નવસારીમાં યુવાનની હત્યા કરનારા હત્યારા ઝડપાયા। દશેરા ટેકરી વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે યુવાનની હત્યા કરી 3 હત્યારા થયા હતા ફરાર। હત્યા બાદ એલસીબી સહિત ટાઉન પોલીસ દોડતી થઈ હતી। દોડતી થયેલી પોલીસે હત્યા કરી ફરાર થયેલા 2 ઈસમોની કરી ધરપકડ। હત્યામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની પણ પોલીસે કરી અટકાયત। આરોપીઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। મરણ જણાર છે ચેતન ઉર્ફે ચિંટુ જીવણભાઈ રાઠોડનો મિત્ર પંકજ મહેશભાઈ રાઠોડ નાઓએ આ જે બનાવ છે એ બાબતે જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારાયણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો, જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા। જે બાબતે બોલાચાલી થતાં આ જે 3 આરોપીઓ છે તેઓએ આ જે મરણ જણાર છે ચેતન જીવણભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી અને આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, જે બાબતે ગુનો નોંધાયેલ હતો અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી નાસી ગયેલ હતા, જેને પકડવા સારું નવસારી જિલ્લાની એલસીબીની ટીમ અને નવસારી ટાઉનની અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે અને તેઓએ આ ગુનાની કબૂલાત કરતા તેઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવાઈનાઓ હાલ કરી રહેલ છે।